તસવીરમાં દ્રશ્યમાન આ વ્યક્તિ છે સંજય રાઠવા, જે માણસના રૂપમાં એક રાક્ષસ છે, જેણે ફૂલ જેવી કુંબળી માસૂમ 8 વર્ષની સગીર બાળકીને પીંખી નાખી, પોતાની હવસનો શિકાર બનાવી. આ નરાધમ એટલી હદે માનસિક વિકૃત હતો કે પોતાની અંદર સળવળી રહેલા હવસના કીડાને સંતોષવા બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી અને એવું કૃત્ય કર્યું જેનું શબ્દોમાં વર્ણન પણ ન કરી શકાય. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે અને જે કરે છે તે અહીં જ ભરે છે. એક માસૂમ સાથે કરેલા જઘન્ય કૃત્યની નરાધમને તેના કરેલા કુકર્મોની સજા મળી છે. છોટાઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ નર પિચાસને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. સાથે નામદાર કોર્ટે ભોગ બનનારને ₹4 લાખનું વળતર મળે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ પણ કરી છે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ CK મુનશી સાહેબ દ્વારા 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામના સંજય સોનકાર રાઠવા દ્વારા ગત તારીખ 29મી માર્ચ 2021ના રોજ પાવીજેતપુર તાલુકાના એક ગામની 8 વર્ષની બાળકીને એકાંતમાં અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવતા સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPCની કલમ 376 AB તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 4 એટલે કે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સંજય સોનકાર રાઠવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. બનાવ અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ CK મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ ધારદાર દલીલો, 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને 13 સાક્ષીઓની જુબાની આધારે સમાજમાં જાતીય બાળ ગુનાહિત કૃત્ય આચરનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા, સમાજમાં દાખલો બેસે તે પ્રકારનો હુકમ કરતા આરોપી સંજય સોનકાર રાઠવાને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹25,000નો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 7ના ગુના સબબ તકસીરવાન ઠેરવી સદર અધિનિયમની કલમ 8ના અન્વયેના શિક્ષાપાત્ર ગુનામાં 5 વર્ષની કેદની સજા અને ₹15,000નો દંડ ફટકાર્યો છે. અને આ બંને સજાઓ તેણે એકી સાથે ભોગવવાની રહેશે તેવો હુકમ કર્યો છે. સાથે ભોગ બનનાર સગીર બાળકીની આર્થિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 357A તથા ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ 2019ની જોગવાઈઓ મુજબ ભોગ બનનારને વળતર પેટે ₹4 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરને ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ખાતે પોક્સો કોર્ટની શરૂઆત થયા બાદ આ પ્રથમ ચુકાદો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ, આવો સાંભળીએ. આજરોજ છોટાઉદેપુર પોક્સો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવીનાઓને સજાનો હુકમ કર્યો છે. આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર 8 વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે. આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે. તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીને ગલ્લો કરતા હોય
ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે, જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરું જગ્યા ઉપર લઈ જાય, ખેતરમાં લઈ જાય, તેની સાથે દુષ્કર્મ કરે છે, જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર 146/2021થી ગુનો રજિસ્ટર થાય છે અને ત્યારબાદ પોસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલ્લે 16 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને 13 જેવા સાક્ષી તપાસવામાં આવેલા, જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો હુકમ કરેલો છે. છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे ये जो देश है तेरा। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.